દેશલપર વાઢાઈ ખાતે 2 દિવસીય પ્રશિક્ષણ આપવામાં આવશે। દેશલપર વાઢાઈ તાલુકો ભુજ વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા દેશી ગૌવંશ રક્ષણ સંવર્ધન દ્વારા બેઠક તેમજ પ્રશિક્ષણ 2 દિવસીય વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું। શરૂઆતમાં સાધુ સંતો તેમજ પદાધિકારીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી વર્ગને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। પ્રાસંગિક પ્રવચન સૌરાષ્ટ્ર પ્રાંતના ગૌસેવાના સંયોજક જયેન્દ્રભાઈ ભાટિયા દ્વારા કરવામાં આવ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે 2 દિવસ દરમિયાન 100 જેટલા કાર્યકરોને પ્રશિક્ષણ આપવામાં આવશે અને ગાયના ગોબર તેમજ ગૌમૂત્રમાંથી બનતી 50 જેટલી પ્રોડક્ટોનું શિક્ષણ આપવામાં આવશે। આશીર્વચન આપતા વીવી સ્વામીએ જણાવ્યું હતું કે સનાતન સંસ્કૃતિના રક્ષણ માટે બધાએ તત્પર બનવું પડશે। મુખ્ય વક્તા ગ્રામ વિકાસ સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક મનોજભાઈ સોલંકી જણાવ્યું હતું કે ગાય એ જગત જનની માં છે। ગાય માતા અમૃત છે। અત્યારે ધરતીમાં ખાતર રૂપી જે ઝેર આપવામાં આવી રહ્યો છે, ત્યારે જો અમૃતમય ગાય માતાના છાણ અને મુખ્યનો પ્રયોગ કરવામાં આવે તો આપણે સમૃદ્ધ બની શકે। ગાયના મળમૂત્રનું સેવન પવિત્ર ગણવામાં આવે છે। ભારતે પ્રાચીન ઋષિ મુનિઓનો વારસો છે, પણ 200 વર્ષથી વિદેશીઓએ આપણને મૂર્છિત કર્યા છે। પહેલા ખેતી ગૌવંશ દ્વારા થતી હતી, પરિવહનમાં પણ ગાયો દ્વારા કરવામાં આવતું। જન્મ મૃત્યુ વખતે ગાય માતાના છાણનો ઉપયોગ પવિત્ર ગણવામાં આવે છે। કચ્છના જાણીતા આયુર્વેદાચાર્ય વૈદ્ય પ્રતિકભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે ગાય માતા એ આપણો વેદ છે અને સૃષ્ટિમાં પ્રથમ ગાય માતાની ઉત્પત્તિ થઈ હતી। જ્યારે ગાય માતા છે ત્યારે આપણે જીવિત છીએ। તેમણે જણાવ્યું હતું કે ગાયના પંચદ્રવ્યો દ્વારા કેન્સર જેવી મહામારી પણ મટી શકે છે। આપણે આપણા જીવનમાં ગાયના દૂધ અને ઘીનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે। ગૌ સેવા સંવર્ધન અખિલ ભારતીય પ્રશિક્ષણ પ્રમુખ રાજેન્દ્રજી પુરોહિત દ્વારા માર્ગદર્શન સાથે વિવિધ પ્રકારની પ્રોડક્ટો બનાવવાનું પ્રશિક્ષણ આપ્યું હતું। ગુજરાત ક્ષેત્રના પ્રદીપભાઈ વ્યાસ, સંત શ્રી વીવી સ્વામી, સંત શ્રી અજયગીરી બાપુ, સ્વામી શ્રીજી સ્વરૂપાનંદજી, સૌરાષ્ટ્ર સહમંત્રી દેવજીભાઈ મ્યાત્રા, સેવા વિભાગના ચેતનભાઈ રાવલ, ચંદુભાઈ રૈયાણી, રેણુકાબેન, લક્ષ્મીબેન, અવનીબેન આહિર તેમજ માતાનો મઢ જિલ્લાના અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢા સાથે વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી નાજાભાઈ ભરવાડ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। વ્યવસ્થા જયેન્દ્રભાઈ ભાટિયા સાથે વિપુલભાઈ દવે, જગદીશભાઈ ગોહિલ, કુલવંત રાજપૂતે સંભાળી હતી। કાર્યક્રમનું સંચાલન વિભાગ મંત્રી ચંદુભાઈ રૈયાણીએ કર્યું હતું। ઉમિયા માતાજીના મંદિરના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો। રિપોર્ટ બાય પ્રેમજી બડિયા, કચ્છકર ટીવી ન્યૂઝ, મોટી વિરાણી।